નમો દ્વૈ સૌહરિહંતાણં નમો દ્વૈ સૌહૃદાનં નમો દ્વૈ સૌહાયર્યાણં નમો દ્વૈ સૌજ્યાયાણં નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવણં ઓંકારમિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાનયો મંગળં કુટુંબોને મંગળં કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળં નમાસ્મય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગતા. સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા, એનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. શ્લોક 104 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. આજે છેલ્લો શ્લોક 105મો શ્લોક આપણે લઈએ છીએ. શ્લોક 104માં એ વાત આવી કે અજ્ઞાની બહિરાત્મા ઇન્દ્રિયો સહિત શરીર યંત્રોને આત્મામાં આરોપીને દુઃખી થાય છે. એટલે કે શરીરને આત્મામાં આરોપીને એવા અધ્યવસાન દ્વારા એ દુઃખી થાય છે. જ્યારે અંતરાત્મા શરીર આદિકમાં આત્માનો આરોપ છોડીને, એટલે કે શરીરમાં આત્માની કલ્પના છોડીને પરમપદને મોક્ષને પ્રાપ્ત કરે છે. અને એનો ઘણો વિસ્તાર કર્યા પછીથી હવે 104 ગાથાના અંતે, એના વિસ્તારના અંતે કહે છે કે એ જે અંતરાત્મા છે, જે જ્ઞાની છે, એ શરીરમાં આત્માનો આરોપ અથવા તો આત્મામાં શરીરનો આરોપ એને એ છોડે છે, તજે છે. તો એ કેવી રીતે તજે છે તે હવે કહે છે. અથવા બીજી રીતે કહીએ તો આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામીએ રચેલા આ ગ્રંથના અર્થનો ઉપસંહાર કરી અને ફળ દર્શાવતા મુક્તવા એમ કહી અને કહે છે. એટલે કે અહીંયા સાથે સાથે ફળ દર્શાવે છે અને એ કેવી રીતે છોડે છે એ વાત પણ દર્શાવે છે. તો શ્લોક 105. મુક્ત્વા પરત્ર પરબુદ્ધિમ અહમ દિયમ ચ સંસાર દુઃખ જનનીમ જનનાત વિમુક્ત જ્યોતિર્મયમ સુખમ ઉપૈતિ પરાત્મનિષ્ઠ તન્માર્ગમ એતત અધિગમ્ય સમાધિ તંત્રમ. ગુજરાતીમાં ગાથા છે. જાણી સમાધિ તંત્ર આ જ્ઞાન આનંદ ઉપાય, જીવ તજે હું બુદ્ધિને દેહાદિક પરમાય. છોડી એ ભવજનનીને થઈ પરમાત્મ લીન, જ્યોતિર્મય સુખને લહે ધરે ન જન્મ નવીન. છેલ્લા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે તન્માર્ગ તે પરમ પદની પ્રાપ્તિનો ઉપાય બતાવનાર. તન્માર્ગ તે પરમ પદની પ્રાપ્તિનો ઉપાય બતાવનાર. એ તત્ સમાધિ તંત્ર, આ સમાધિ તંત્ર શાસ્ત્રનું અધિગમ્ય અધ્યયન કરીને, અનુભવ કરીને, સંસાર દુઃખ જનની, સંસારના દુઃખોને ઉત્પન્ન કરવા વાળી, પરત્ર શરીર આદિ પદાર્થોમાં, અહમ દિયમ પરબુદ્ધિમ ચ, અહમ બુદ્ધિને તથા પરબુદ્ધિને, એટલે કે પર તે હું છું એવી બુદ્ધિને મુક્તવા છોડીને પરાત્મનિષ્ઠ પરમ આત્માની ભાવનામાં સ્થિર ચિત્તવાળો અંતરાત્મા
જનનાત વિમુક્ત, સંસારથી મુક્ત થઈને જ્યોતિર્મયમ સુખમ ઉપૈતિ, જ્ઞાનમય સુખને પ્રાપ્ત કરે છે. શું કહ્યું? કે તે પરમ પદની પ્રાપ્તિનો ઉપાય બતાવનાર આ સમાધિ તંત્ર શાસ્ત્રનું અધ્યયન કરીને, એનો અનુભવ કરીને, સંસારના દુઃખોને ઉત્પન્ન કરવાવાળી શરીર આદિ પદાર્થોમાં અહમ બુદ્ધિને તથા પરબુદ્ધિને, એટલે કે પર તે હું છું એવી બુદ્ધિને છોડીને પરમાત્માની ભાવનામાં સ્થિર ચિત્તવાળો અંતરાત્મા સંસારથી મુક્ત થઈને જ્ઞાનમય સુખને પ્રાપ્ત કરે છે. આ શાસ્ત્રના અધ્યયનનું ફળ પણ આમાં આવી ગયું. અને કેવી રીતે એ પ્રાપ્ત કરે છે એની વાત પણ આવી ગઈ. ટીકામાં કહે છે કે પામે છે એટલે કે પ્રાપ્ત કરે છે. શું પામે છે? શેને પ્રાપ્ત કરે છે? તો કે સુખને પ્રાપ્ત કરે છે. અંતરાત્મા એ સુખને પ્રાપ્ત કરે છે ને, તો ત્યાંથી શરૂઆત કરી છે. તો કે પામે છે એટલે કે પ્રાપ્ત કરે છે. શું પામે છે? સુખ ને પામે છે. તો એ સુખ કેવું છે? એ સુખ તો કહે છે કે જ્યોતિર્મય એટલે કે જ્ઞાનાત્મક સુખ. જ્યોતિર્મય સુખ એટલે જ્ઞાનાત્મક સુખ. જ્ઞાનાત્મક સુખ એટલે શું? પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાનમાં જ પોતે પોતાને અનુભવે છે, એટલે કે પોતાના અનંત ગુણના પરિણમનને એ અનુભવે છે, જાણે છે. અનંત ગુણમાં શાંતિ છે, નિર્મળતા છે, સ્વચ્છતા છે, પ્રભુતા છે, આનંદ છે. તો એ બધા ગુણોનું જે પરિણમન છે એ દ્વારા એ પોતે સુખ શાંતિનો આનંદનો અનુભવ કરે છે. તો એ બધા ગુણનો અનુભવ એને જ્ઞાન દ્વારા થાય છે. એટલે આ જ્યોતિર્મય એટલે કે જ્ઞાનાત્મક સુખ એ જ્ઞાનાત્મક સુખ છે. જ્ઞાન હોય નહીં તો સુખનો અનુભવ થાય નહીં. એટલે તેને એ પ્રાપ્ત કરે છે તો કે જ્ઞાનાત્મક સુખને પ્રાપ્ત કરે છે. કેવા પ્રકારનો થઈને તે સુખને પ્રાપ્ત કરે છે? તો કે છે કે જન્મથી મુક્ત, એટલે કે ખાસ કરીને સંસારથી મુક્ત થઈને એવા સુખને પ્રાપ્ત કરે છે. જ્ઞાનાત્મક સુખને પ્રાપ્ત કરે છે. તેનાથી એટલે સંસારથી મુક્ત થયેલો છતાં તે કેવો સંભવે છે? તો કે છે કે તે પરમાત્મનિષ્ઠ, પરમાત્મા સ્વરૂપનો સંવેદક થાય છે. શું કરીને તે પરમાત્મનિષ્ઠ બને છે? એટલે કે શું છોડીને? તો કે છે કે પરબુદ્ધિ અને અહમ બુદ્ધિ ને છોડી અને એ પરમાત્મનિષ્ઠ થાય છે. અને એવો એ પરમાત્મનિષ્ઠ થયેલો આ સંસારથી મુક્ત થઈને એ જ્યોતિર્મય સુખને પ્રાપ્ત કરે છે. અહીંયા પરબુદ્ધિ અને અહમ બુદ્ધિ એટલે કે સ્વ આત્મબુદ્ધિ ને છોડીને, એમ જ્યાં કહ્યું છે તો સ્વ આત્મબુદ્ધિને છોડીને એટલે કે પોતાપણાની બુદ્ધિને છોડીને. શામાં છોડીને? તો કે છે કે પરમા શરીર આદિમાં એ પોતાપણાની બુદ્ધિને, અહમ બુદ્ધિને, શરીર આદિમાં હું એવી બુદ્ધિને અને પર પદાર્થોમાં પોતે છે એવી બુદ્ધિને છોડીને. અને એ બુદ્ધિ કેવી છે? તો કે છે કે સંસારના દુઃખોને ઉત્પન્ન કરનારી એ બુદ્ધિ છે. એ ચતુર્ગતિના દુઃખોની ઉત્પત્તિના કારણભૂત એવી એ બુદ્ધિ છે. તો એવી બુદ્ધિને છોડીને એટલે એવી બુદ્ધિનો ત્યાગ કરવાની વાત લીધી છે. એટલે કહે છે કે તેથી તેવા પ્રકારની તે બુદ્ધિનો ત્યાગ કરવો. શું કરીને ત્યાગ કરવો? કેવી રીતે ત્યાગ કરવો?
તો અહીંયા સમાધિ તંત્રની વાત આવી. તો કે છે કે સમાધિ તંત્રને સમાધિના એટલે કે પરમાત્મા સ્વરૂપના સંવેદનમાં એકાગ્રતાના અથવા પરમ ઉદાસીનતાના તંત્રને જાણીને, સમાધિ તંત્રને જાણીને એટલે સમાધિ તંત્ર એટલે આ પુસ્તકની વાત નથી, ગ્રંથની વાત નથી. અહીંયા તો એમ કેવું છે કે સમાધિ તંત્ર એટલે શું? કે સમાધિના એટલે કે પરમાત્મા સ્વરૂપના સંવેદનમાં એકાગ્રતાના અથવા પરમ ઉદાસીનતાના તંત્રને, અને એવું તંત્રનું પ્રતિપાદક આ શાસ્ત્ર છે. એના એવા સમાધિ ને જણાવનારું આ શાસ્ત્ર છે. અને તે કેવું છે? કે છે કે તેના માર્ગરૂપ છે, તેના એટલે કે જ્યોતિર્મય સુખના માર્ગરૂપ છે, એના ઉપાય રૂપ આ શાસ્ત્ર છે. એટલે એવા શાસ્ત્ર દ્વારા પોતે સમાધિને જાણીને, પરમાત્મા સ્વરૂપમાં એકાગ્રતા રૂપ સમાધિને જાણીને જે ત્યાગવા લાયક બુદ્ધિ છે એને ત્યાગે છે. એ બુદ્ધિ કેવી છે? તો કે છે કે એ બુદ્ધિ ચતુર્ગતિમાં ભ્રમણ કરાવનારી બુદ્ધિ છે, 4 ગતિના ભ્રમણ કરાવનારી બુદ્ધિ છે. શું છે એ બુદ્ધિમાં? તો એ બુદ્ધિમાં તો આત્માને પરપણે માનવાની બુદ્ધિ છે, પરમાં અહમ બુદ્ધિ છે, પરમાં સ્વ આત્મ બુદ્ધિ છે. અને એને છોડીને એ પરમાત્મનિષ્ઠ થાય છે, એટલે કે પોતાના પરમાત્મા સ્વરૂપનો સંવેદક થાય છે. અને એમ એ સંસારથી મુક્ત થઈને સુખની પ્રાપ્તિ કરે છે. અને એ સુખ કેવું છે? તો જ્યોતિર્મય એટલે કે જ્ઞાનાત્મક સુખ છે. ભાવાર્થમાં કહે છે કે શ્રી પૂજ્યપાદ આચાર્ય વિરચિત આ સમાધિ તંત્ર શાસ્ત્ર પરમાત્મા સ્વરૂપના સંવેદનમાં એકાગ્રતા જ સમાધિ છે, અર્થાત પરમપદની પ્રાપ્તિનો ઉપાય છે, તેનું પ્રતિપાદન કરે છે. આ શાસ્ત્ર તેનું પ્રતિપાદન કરે છે. શું વાતને જણાવે છે? કઈ વાતને જણાવે છે? પૂજ્યપાદ સ્વામીનું, આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી, એમનું આ સમાધિ તંત્ર નામનું શાસ્ત્ર છે એ શેનું પ્રતિપાદન કરે છે, શેને જણાવે છે? તો કે છે કે પરમાત્મા સ્વરૂપના સંવેદનમાં એકાગ્રતા જ સમાધિ છે. બીજી રીતે કહીએ તો એ જ પરમપદની પ્રાપ્તિનો ઉપાય છે. શેને પરમપદની પ્રાપ્તિનો ઉપાય કયો? પરમાત્મા સ્વરૂપના સંવેદનમાં એકાગ્રતા, પોતાના સ્વરૂપમાં, પરમાત્મા સ્વરૂપ પોતાનું, પોતે પરમાત્મા સ્વરૂપ છે એવા પોતાના પરમાત્મા સ્વરૂપનું સંવેદન, અને એ સંવેદન એ સતત સંવેદન થાય, એમાં એકાગ્રતા થાય, એ જ સમાધિ છે. અને એ જ પરમ પદની પ્રાપ્તિનો ઉપાય છે, એવું પ્રતિપાદન કરનારું આ સમાધિ તંત્ર શાસ્ત્ર છે. આ સમાધિ તંત્રનો સારી રીતે અભ્યાસ કરીને શરીર આદિ પર પદાર્થોમાં જે અંતરાત્મ અહમ બુદ્ધિ અને પરબુદ્ધિનો ત્યાગ કરે છે અને પરમાત્માની ભાવનામાં ચિત્ત સ્થિર કરે છે, તે સંસારના દુઃખોથી મુક્ત થઈ કેવળ જ્ઞાનમય પરમ સુખને પ્રાપ્ત કરે છે. જો સમાધિ તંત્રનો સારી રીતે અભ્યાસ કરીને એમ જ્યારે કહ્યું છે તો એના 2 અર્થ નીકળે છે. એક અર્થ સાદો સામાન્ય અર્થ, વ્યવહારથી જેને કહેવાય અર્થ, એવો અર્થ તો એ છે કે આ શાસ્ત્રનો બરાબર સારી રીતે અભ્યાસ કરીને, શાસ્ત્રની વાતને સમજીને. અને બીજો અર્થ એ થાય છે કે જે સમાધિ તંત્ર જેને કહેવામાં આવ્યું તે એટલે કે પરમાત્મા સ્વરૂપમાં એકાગ્રતા કરવી,
એને સમાધિ તંત્ર કહેવામાં આવ્યું છે. સમાધિના એટલે કે પરમાત્મા સ્વરૂપના સંવેદનમાં એકાગ્રતા અથવા તો પરમ ઉદાસીનતાનું તંત્ર એ સમાધિ તંત્ર છે. સમાધિ તંત્ર એટલે સમાધિના એટલે પરમાત્મા સ્વરૂપના પોતાનું પરમાત્મા સ્વરૂપ એના સંવેદનમાં એકાગ્રતા, બીજી રીતે કહીએ તો કે પરમ ઉદાસીનતાના આ તંત્રને ત્યાવીને સાધીને એનો અભ્યાસ કરીને જીવ પોતે પરમાત્મા થઈ જાય છે, પોતાના પરમાત્મા સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરે છે. આ રીતે આચાર્ય દેવે પ્રસ્તુત સમાધિ તંત્રની અગત્યતા દર્શાવી પરમપદની પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે. જ્યાં સુધી સ્વપરનું ભેદ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી જીવ અજ્ઞાની રહે છે અને અજ્ઞાનજનિત ભ્રમને લીધે તે શરીર આદિ પર પદાર્થોમાં અહમ બુદ્ધિ, આત્મબુદ્ધિ કરે છે. પર પદાર્થોમાં પોતાપણાની બુદ્ધિ કરે છે, અર્થાત તેમાં પોતાના આત્માની કલ્પના કરી કર્તા બુદ્ધિ સેવે છે. પર પદાર્થોમાં કર્તા બુદ્ધિ એટલે કે પર પદાર્થોના જે કાર્ય થાય, જે પરિણમન થાય એનો એ કર્તા થઈ જાય છે, એનો એ કરાવનારો છે, એવી બુદ્ધિપૂર્વક એ વર્તે છે. પર પદાર્થો એનાથી ભિન્ન જુદા છે, છતાંય એ પર પદાર્થોમાં એ કર્તા બુદ્ધિ સેવે છે, એટલે કે એના કાર્યો કરનારો, કરાવનારો પોતે છે. તે શરીરની ક્રિયા અથવા પરના કાર્યો હું કરું છું એમ માને છે. વળી તેને શરીર અને પર પદાર્થો પ્રત્યે મમકાર બુદ્ધિ એટલે કે મારાપણાની બુદ્ધિ હોય છે. આ શરીર મારું, સ્ત્રી, પુત્ર, મકાન આદિ મારા, એવી મારાપણાની ભ્રમજનિત માન્યતા તે કરે છે. વાસ્તવમાં એ એના નથી, પણ એમાં એ મારાપણાની માન્યતા કરે છે. એ પણ મિથ્યાત્વ છે, એ મિથ્યા માન્યતા છે. આ અજ્ઞાનમૂલક માન્યતાના કારણે જીવને રાગ, દ્વેષ આદિ કસાય ભાવ થાય છે, જે ચતુર્ગતિરૂપ સંસાર ભ્રમણનું મૂળ કારણ છે. સ્વસન્મુખ થઈ આત્મ સ્વરૂપમાં સ્થિર થવાની ભાવના કરવી તે જ સંસારના દુઃખોથી મુક્તિનો અને પરમ પદની પ્રાપ્તિનો ઉપાય છે. તો અહીંયા આ 105મો શ્લોક પૂરો થાય છે. હવે એ પછીથી આ ટીકાની પ્રશસ્તિ લીધી છે તે પણ આપણે સાથે કરીએ છીએ. અહીંયા કહે છે કે જેમણે આત્માને બહિર, અંતર અને ઉત્તમ એમ 3 પ્રકારે વર્ણવી બતાવ્યો. બહિરાત્મા, અંતરાત્મા અને ઉત્તમ એટલે પરમાત્મા, એમ 3 પ્રકારે વર્ણવી બતાવ્યો છે. જેમણે સદ ધ્યાનથી અનંત ચતુષ્ટયમય અમલ શરીરરૂપ મોક્ષ છે એમ પ્રસિદ્ધ કર્યું છે, તે પૂજ્યપાદ પ્રભુ અહીં જય પામો. તે પૂજ્યપાદ સ્વામી કેવા છે? તે જીન છે. તેમના ઇન્દ્રિય વિષયો બધા અસ્ત થઈ ગયા છે. તે અમલ છે એટલે કે મલ રહિત છે. ભવ્ય જીવોને આનંદ કર છે. સમાધિ શતકરૂપ શ્રીથી યુક્ત છે અને પ્રભામાં ચંદ્ર સમાન છે. હવે આ જે વાત કરવામાં આવી છે એ ખરેખર તો એ પ્રભાચંદ્રજીએ જે છેલ્લો શ્લોક અહીંયા લખ્યો છે, જે
એમાંથી લેવામાં આવી છે. એ શ્લોક આ પ્રમાણે છે. જીયાત્સો તત્ર જિનઃ સમસ્ત વિષય પૂજ્યપાદો અમલો ભવ્ય આનંદકરઃ સમાધિ શતક શ્રીમદ પ્રભેન્દુઃ પ્રભુઃ. હવે એમાં એક છેલ્લી વાત એ પણ સાથે એમણે લીધી છે, પ્રભાચંદ્રજીએ લીધી છે. તો એ વાત એ છે કે સમાધિ શતકરૂપ શ્રીથી યુક્ત છે અને પ્રભામાં ચંદ્ર સમાન છે. એટલે આ શ્લોકમાં સમાધિ તંત્રના રચયિતા શ્રી પૂજ્યપાદ સ્વામી, સમાધિ શતકના રચયિતા પૂજ્યપાદ આચાર્ય ભગવાન, એમના પ્રતિ પ્રશસ્તિ દ્વારા પૂજ્યભાવ પ્રગટ કરી અને પ્રભાચંદ્રજીએ પોતે પોતાનું એમાં નામ પણ લીધું છે. ટીકાકાર શ્રી પ્રભાચંદ્રજીએ ગર્ભિતપણે શ્રીમદ પ્રભેન્દુ શબ્દો દ્વારા સમાધિ શતકના ટીકાકાર તરીકે પોતાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. આ પોતે આ શ્લોક લખ્યો છે અને એ શ્લોક દ્વારા એમણે આચાર્ય ભગવાન પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો છે અને સાથે સાથે આ ટીકાના કરનાર પોતે છે એ પણ વાત એમાં આવી જાય છે. તો હવે આ છેલ્લો શ્લોક 105મો શ્લોક, એનો વિસ્તાર તથા ટીકાની પ્રશસ્તિ, એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 359. શાસ્ત્રના ફળમાં પરમ સુખની પ્રાપ્તિ. જો શાસ્ત્રના ફળમાં પરમ સુખની પ્રાપ્તિ એટલે કે આ શાસ્ત્રનું અધ્યયન કરીને એમાં જે આચાર્ય ભગવાને કર્યું છે એને સ્વીકારી આત્મસાત કરી અને એવો પ્રયોગ કરતા પરમ સુખની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવ કહે છે કે પરમાત્મા પદની પ્રાપ્તિનો માર્ગ બતાવનાર આ સમાધિ તંત્રને જાણીને પરમાત્મનિષ્ઠ જીવ પરમ સુખને પામે છે. એમ અંતિમ શ્લોકમાં શાસ્ત્રનું ફળ બતાવીને અંત મંગળ કરે છે. એકસો 105મા શ્લોકના વિસ્તારમાં ગુરુદેવ કહે છે કે વેદ જ્ઞાન વડે જેની પ્રાપ્તિ થાય છે એવા પરમપદની પ્રાપ્તિનો માર્ગ આ સમાધિ તંત્રમાં બતાવે છે. વેદ જ્ઞાન વડે જેની પ્રાપ્તિ થાય છે એવા પરમપદની પ્રાપ્તિનો માર્ગ આ સમાધિ તંત્રમાં આચાર્ય ભગવાને બતાવ્યો છે. જેનાથી સમાધિ એટલે કે પરમ સુખ થાય એવો ઉપદેશ આ સમાધિ તંત્રમાં છે. અને એવા ઉપદેશને જાણીને શું કરવું, એવો ઉપદેશ બરાબર અભ્યાસ કરીને જાણ્યો, એ ઉપદેશ ગ્રહણ કર્યો, તો હવે શું કરવું? તો કહે છે કે સંસાર દુઃખની જનેતા એવી જે સ્વ પરની એકત્વ બુદ્ધિ તેને છોડવી અને ઉત્કૃષ્ટ આત્મ સ્વરૂપમાં સ્થિર થવું. જો ખરેખર સમાધિ તંત્રનો સ્વાધ્યાય થયો હોય, એનો બરાબર અભ્યાસ થયો હોય અને વાત બરાબર સમજાઈ હોય અને એનો સ્વીકાર થયો હોય, તો પછી એને એ વાતને ગ્રહણ કરવી, એને પ્રયોગમાં મૂકવી. અને એ પ્રયોગમાં કઈ રીતે મૂકવી, તો ગુરુદેવ એને માટે કહે છે કે એ સમાધિ તંત્રની વાતને બરાબર જાણીને પછી સ્વ પરની એકત્વ બુદ્ધિ છોડવી. એટલે સ્વમાં પરની અને પરમાં સ્વની જે કલ્પના છે એને છોડવી. સ્વથી જુદું પર છે, પરથી જુદો પોતે છે. પોતે સ્વ છે અને એના સિવાય બીજું બધું પર છે. આ શરીર પણ પર છે અને શરીરના લક્ષ્ય થતા જે
એના વિભાવ ભાવ છે એ પણ નિશ્ચયથી તો એ પર છે, કેમ કે એ પરના લક્ષ્ય થતા ભાવ છે. એટલે એવું ભેદ જ્ઞાન કરવું, એ ભેદ જ્ઞાનની વાત ઘણા શાસ્ત્રમાં દર્શાવી છે. આ શાસ્ત્રમાં પણ એ વાત આવી, અને એ ભેદ જ્ઞાન દ્વારા જ જીવને સમાધિની પ્રાપ્તિ થાય છે. તો એ સમાધિની પ્રાપ્તિનો ઉપાય આ સમાધિ તંત્ર શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યો, અને એને જાણીને કે છે કે આત્મ સ્વરૂપમાં સ્થિર થવું, સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરવું, પરમાં એકત્વ બુદ્ધિ અનાદિની ચાલી આવે છે અને છોડવી, પરમાં એકત્વ મમત્વ તો અનાદિનો કરતો હતો. હવે જ્યારે એને સાચું સમજાયું છે તો પોતાથી જુદું બે જે કાંઈ છે તે બધામાં પોતાપણાની બુદ્ધિનો સત્વરે ત્યાગ કરવો, અને એમ કરીને પછી પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરવો. ઉત્કૃષ્ટ આત્મ સ્વરૂપમાં સ્થિર થવું, દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહ બુદ્ધિ, એવી જે સ્વ પરની એકત્વ બુદ્ધિ છે તે સંસારના દુઃખની જનની છે. મિથ્યા બુદ્ધિ જ સંસારનું મૂળ છે. આ શાસ્ત્રના ઉપદેશ અનુસાર તે મિથ્યા બુદ્ધિ છોડીને દેહથી ભિન્ન આત્માને જાણીને તેમાં જે સ્થિર થાય છે તે અંતરાત્મા આ સંસારના જન્મ મરણથી મુક્ત થઈને પરમ કેવળ જ્ઞાન જ્યોતિમય સુખને પામે છે. આવું ઉત્તમ આ શાસ્ત્રનું ફળ છે અને તે મંગળ છે. એટલે અહીંયા આ અંત મંગળ કર્યું છે એમ ગુરુદેવે કહ્યું. અંતિમ શ્લોકમાં શાસ્ત્રનું ફળ બતાવીને અંત મંગળ કરે છે એમ કહ્યું ને ગુરુદેવે, તો આ અંત મંગળ છે. કેવળ જ્ઞાન અને મોક્ષ સુખના અભિલાષી જીવોને માટે હું આ શાસ્ત્રમાં ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ એમ કહીને શરૂઆત કરી હતી, અને તે અનુસાર પૂજ્યપાદ સ્વામીએ ઘણા પ્રકારે ભેદ જ્ઞાન કરાવીને આત્માનું સ્વરૂપ બતાવ્યું અને વારંવાર તેની ભાવના કરાવી. એવી ભાવનાના ફળમાં મુમુક્ષુ જીવ પરમ જ્ઞાન અને સુખમય પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. જો પૂજ્યપાદ સ્વામીએ તો ઘણા પ્રકારે એ વાત કરી, ભેદ જ્ઞાનની વાત કરી, અને ભેદ જ્ઞાનમાં આત્માના સ્વરૂપને પણ સાથે દર્શાવ્યું. માત્ર આત્મા બીજા બધાથી જુદો છે એમ નહીં, પણ આત્મા બીજા બધાથી કઈ રીતે જુદો છે અને કેવો છે એમ આત્માના સ્વરૂપને પણ સાથે દર્શાવ્યું. આત્માના ચૈતન્ય સ્વરૂપની પણ વાત કરી, અને એની એકાગ્રતા કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે એ વાત પણ વિસ્તારપૂર્વક સમજાવી. ખૂબ દ્રષ્ટાંતો દ્વારા એ વાતને સમજાવી કે શરીરથી આત્મા જુદો છે, શરીરના કાર્યો આત્મા કરી શકતો નથી. શરીરમાં આત્મબુદ્ધિ કરતા એને દુઃખનો જ અનુભવ થાય છે, એમાંથી એને સુખની પ્રાપ્તિ થતી નથી, વગેરે ઘણી વાત એમણે આ શાસ્ત્રમાં દર્શાવી. એટલે ગુરુદેવ કહે છે કે પૂજ્યપાદ સ્વામીએ ઘણા પ્રકારે ભેદ જ્ઞાન કરાવીને આત્માનું સ્વરૂપ બતાવ્યું અને વારંવાર તેની ભાવના કરાવી. એવી ભાવનાના ફળમાં મુમુક્ષુ જીવ પરમ જ્ઞાન અને સુખમય પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. એવી ભાવનાના ફળમાં, એટલે જે ભાવનાની વાત આ શાસ્ત્રમાં આવી, એવી ભાવના ભાવતા સ્વરૂપમાં પોતાપણાની બુદ્ધિ કરીને, એવો જ પ્રયત્ન કરીને, એવો પુરુષાર્થ કરીને સ્વરૂપમાં એકાગ્રતા કરે તો એને શાંતિનો અનુભવ થાય, અને એ જ સમાધિ છે. અને એવો વારંવાર અભ્યાસ કરવાથી, એવો સ્વનો અનુભવનો
એટલે કે સ્વાનુભૂતિનો વારંવાર અભ્યાસ કરવાથી એને પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. પરમાત્મા પદ કંઈ બહારથી આવતું નથી, પોતે પરમાત્મા સ્વરૂપ છે, માટે એની પ્રગટતા થાય છે. સમાધિ તંત્ર એટલે ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા વડે પરમ ઉદાસીનતાનો ઉપદેશ. જો ઉદાસીનતા તો ઘણાને ઘણા પ્રકારે થાય, એવો ક્ષણિક વૈરાગ્ય તો ઘણી રીતે આવે, પણ અહીંયા તો પરમ ઉદાસીનતાની વાત લીધી છે. અને પરમ ઉદાસીનતા તો ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા વડે થાય. આ કંઈ ક્ષણિક વૈરાગ્ય નથી, આ જ્ઞાન વિનાનો વૈરાગ્ય નથી. પોતાના આત્માનું જ્ઞાન ભાન થયું છે, સ્વરૂપમાં એકાગ્રતાનો ઘણો પુરુષાર્થ વર્તે છે, એટલે જગતના પદાર્થોમાં પોતાને કાંઈ પ્રાપ્ત કરવા પણ નથી. એટલે જગતના પદાર્થો બધા માત્ર પોતાના જ્ઞાનનું જ્ઞેય છે, એ બીજું કાંઈ નથી. એ પોતાને ઇષ્ટ પણ નથી, પોતાને અનિષ્ટ પણ નથી. તેથી પર પદાર્થો, જગતના પદાર્થો પ્રત્યે રાગ પણ નથી, દ્વેષ પણ નથી. એમ એ ઉદાસીનતાનો ભાવ છે. આવો જે ઉદાસીનતાનો ભાવ છે, એમાં એને પોતાના ચૈતન્ય તત્વનું મહાત્મ્ય ઘણું આવ્યું છે. એટલે ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા એ વધારતો જાય છે, અને એમ એને પરમ ઉદાસીનતા પ્રાપ્ત થાય છે. અને આ વાત ઘણા પ્રકારે દ્રષ્ટાંત વગેરેથી સ્પષ્ટ કરીને દેહ અને આત્માની અત્યંત ભિન્નતા બતાવી. એવી ભિન્નતા જાણીને દેહ બુદ્ધિ છોડીને પોતાના પરમ આત્મ સ્વરૂપમાં જે સ્થિર થાય છે, તે પરમ સુખને અનુભવે છે, પરમ સુખને પામે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આવો ભેદ જ્ઞાન કરીને સ્વરૂપમાં સ્થિત થવું, તે આ શાસ્ત્ર ભણવાનું ફળ છે, આ શાસ્ત્રના અભ્યાસનું ફળ છે. જો ફળની પ્રાપ્તિ તો ત્યારે જ થાય કે જ્યારે એમ અનુસરણ કરવામાં આવે, એ પ્રમાણે પોતે વર્તે. શાસ્ત્રમાં તો ઘણી ઉત્તમ વાત આવી હોય, શાસ્ત્રનો અભ્યાસ કરે, પણ એને મનની ભૂમિકા સુધી જ રાખે અને શાસ્ત્રની વાતને પ્રયોગમાં ન ઉતારે, તો જે ફળની એ અપેક્ષા રાખે છે એની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન શું છે? શાસ્ત્ર અભ્યાસના પ્રયોજન વિશે આપણે ઘણીવાર વાત કરી છે, પણ મુખ્ય પ્રયોજન તો એ છે કે પોતે વિતરાગતા પ્રગટ કરવી છે. પોતે વિતરાગતા પ્રગટ કરવી છે. જો વિતરાગતા પ્રગટ ન કરી શકે તો શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન એને ફળીભૂત થયું છે એમ કહેવાય નહીં. શાસ્ત્રનો બરાબર અભ્યાસ કર્યો અને એમાં જે કહ્યું છે તે પ્રમાણે વેદ જ્ઞાનની બધી વાતને બરાબર સમજ્યો, અને એ જ પ્રમાણે એવું જેણે કર્યું તે ખરેખર શાસ્ત્રને ભણ્યો છે. પોતામાં ભાવ પ્રગટ કર્યા વગર માત્ર વાંચી જવાથી શાસ્ત્રનું ફળ આવે નહીં, અથવા તો યાદ રાખી લે એથી પણ શાસ્ત્રનું ફળ પ્રાપ્ત થાય નહીં. શાસ્ત્ર જ્ઞાનનું ફળ તો પરમ વિતરાગતા છે, અને પરમ વિતરાગતા એટલે એ પોતાના સ્વરૂપમાંથી પોતાને કોઈની પણ અપેક્ષા વિના પ્રાપ્ત થતું એવું સુખ છે, અલૌકિક સુખ છે. તો ગુરુદેવ કહે છે કે શાસ્ત્રનું ફળ તો એ પરમ વિતરાગતા અને એવું સુખ છે. તો તેને હે જીવો તમે પામો, એવા સુખની તમે પ્રાપ્તિ કરો. સમયસારમાં છેલ્લે ઉત્તમ ફળ બતાવતા કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે કે આ સમય પ્રાવૃત્તને ભણીને તથા તેના અર્થરૂપ પરમ આનંદમય શુદ્ધ આત્મતત્વને જાણીને તેમાં જે સ્થિર થશે તે જીવ સ્વયં ઉત્તમ સુખ રૂપે પરિણમશે. આત્મ સ્વરૂપમાં સ્થિર થતા પરમ સુખની અનુભૂતિ થાય. આત્મ સ્વરૂપમાં સ્થિર થતા પરમ સુખની અનુભૂતિ થાય.
એ જ વાત બધા શાસ્ત્રોમાં આવે છે ને એ જ બધા શાસ્ત્રોનો સાર છે. બધા શાસ્ત્રો પ્રયોજન શું છે? વિતરાગતા છે. પણ વિતરાગતા પ્રગટ કરે નહીં અને માત્ર એને જાણે તો એથી કોઈ લાભ નથી. એટલે અહીં પણ પરમાત્મા સ્વરૂપમાં સ્થિરતાથી સુખ થાય છે એવું આ શાસ્ત્રનું ફળ બતાવીને મંગળપૂર્વક શાસ્ત્ર સમાપ્ત થાય છે. મંગળપૂર્વક શાસ્ત્ર સમાપ્ત થાય છે. આ અંત મંગળ છે ને એટલે એ રીતે વાત કરી છે. અને જો છેલ્લે આ ફળ બતાવ્યું છે તો એમાં પણ એવી જ રીતે વાત કરી છે. મંગળ ભાવના ભાવી છે કે તમે પણ એને એવી રીતે પ્રાપ્ત કરો, એવી મંગળ ભાવના ભાવી છે. આ શાસ્ત્ર કરતા એટલે કે આ શાસ્ત્રની રચના કરનારા આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી મહાસમર્થ દિગંબર સંત હતા. તેઓ વિક્રમ સંવતના 6ઠા સૈકામાં આજથી લગભગ 1500 વર્ષ પૂર્વે આ ભારત ભૂમિને શોભાવતા હતા. તેમની અગાધ બુદ્ધિને લીધે તેઓ જીનેન્દ્ર બુદ્ધિ એવા નામથી પણ લોકોમાં પ્રસિદ્ધ હતા. તેમનું મૂળ નામ દેવનંદી હતું અને દેવો દ્વારા પણ તેમના પાદ પૂજિત હતા. એટલે દેવો દ્વારા એ પોતે પૂજિત હતા એટલે એ પૂજ્યપાદ એવું નામ પામ્યા. પૂજ્યપાદ નામ દ્વારા પોતે પ્રસિદ્ધ થયા. શ્રવણબેલગોળના પહાડ ઉપર તેમના મહિમા સંબંધી અનેક શ્લોકો કોતરેલા છે. તત્વાર્થ સૂત્ર ઉપર તો ઘણી ટીકાઓ થઈ, પણ તત્વાર્થ સૂત્ર ઉપરની સૌથી પ્રસિદ્ધ એવી જે ટીકા સર્વાર્થ સિદ્ધિ નામની ટીકા, એ મહાન ટીકાની રચના પણ પૂજ્યપાદ સ્વામીએ કરી. તે ઉપરાંત જૈનેન્દ્ર વ્યાકરણ નામનું મહાન શબ્દશાસ્ત્ર તેમણે રચ્યું છે. તેથી શબ્દાબ્ધિદુ એટલે કે શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્ર સમાન એવું વિશેષણ આપીને શ્રી પદ્મપ્રભુ મુનિરાજે નિયમસારની ટીકાના મંગલાચરણમાં તેમને વંદન કર્યા છે. પદ્મપ્રભુ મુનિરાજે નિયમસારની ટીકા લખી છે તો ત્યાં આ વાત આવે છે. આદિપુરાણમાં જીનસેન સ્વામીએ તથા જ્ઞાનાર્ણવમાં શુભચંદ્રાચાર્યે પણ તેમનું સ્મરણ કરી અને નમસ્કાર કર્યા છે. પૂજ્યપાદ સ્વામીએ ઇષ્ટોપદેશ નામનું શાસ્ત્ર પણ રચ્યું છે. બહુ સુંદર શાસ્ત્ર છે. ગુરુદેવે એના ઉપર પ્રવચનો આપ્યા છે અને એનો સ્વાધ્યાય પણ કરવા જેવો છે. તેમણે રચેલી સિદ્ધ ભક્તિ, જેમાં માત્ર 9 શ્લોકો છે છતાં ઘણા ગંભીર અર્થોથી ભરેલી છે અને સિદ્ધના સુખ વગેરેનું સ્વરૂપ તથા સિદ્ધની પ્રાપ્તિનો માર્ગ સુંદર શૈલીથી બતાવ્યો છે. તે ટૂંકમાં ઘણું ભરી દેવાની આચાર્ય ભગવાનની અગાધ શક્તિ સૂચવે છે. આ ઉપરાંત તેમને અનેક રિદ્ધિ લબ્ધિઓ હોવાનું પણ માનવામાં આવે છે. આવા સમર્થ અધ્યાત્મ મસ્ત સંત દ્વારા આ સમાધિ શતક રચાયું છે. શ્રી પ્રભાચંદ્ર સ્વામીએ તેની સુગમ ટીકા સંસ્કૃતમાં કરી છે. શાસ્ત્રમાં વારંવાર ભેદ જ્ઞાનની ભાવના ખૂંટી છે અને આત્માને સમાધિ સુખ થાય તેવો ઉપદેશ કર્યો છે. પૂજ્યપાદ સ્વામી વિશે એવા શિલાલેખ વગેરે પણ મળી આવે છે કે તેઓ પણ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા અને ત્યાંથી જ્ઞાન લઈ આવ્યા હતા. એ આહારક શરીર દ્વારા
મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા. આહારક શરીર એ એવી જેને રિદ્ધિ હોય એ જ આહારક શરીર બનાવે છે. એટલે કે એના મસ્તકમાંથી એવું એક હાથનું શરીર પૂતળું એવું નીકળે છે અને એ ત્યાં જઈ અને જ્ઞાન કરીને આવે છે અથવા તો સમાધાનો પ્રાપ્ત કરીને આવે છે. જ્યાં ભગવાન બિરાજતા હોય ત્યાં અથવા તો એવા જ્ઞાની હોય ત્યાં જઈ અને એ પોતે સમાધાન પ્રાપ્ત કરે છે. તો પૂજ્યપાદ સ્વામી આહારક શરીર દ્વારા મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ અને જ્ઞાન પ્રાપ્તિ કરી આવ્યા હતા. એવા શિલાલેખો પણ છે, એવા ઉલ્લેખ મળે છે. કુંદકુંદાચાર્ય ભગવાન જે રીતે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા એવી રીતે પૂજ્યપાદ સ્વામી પણ ગયા હતા. પણ બંનેનો એમાં ફેર એ છે કે આ પૂજ્યપાદ સ્વામી આહારક શરીર દ્વારા જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરી આવ્યા હતા. ત્યારે કુંદકુંદાચાર્ય ભગવાન ચારણ વિદ્યા દ્વારા પોતે ત્યાં ગયા હતા. તો અહીંયા કહે છે કે આ શાસ્ત્ર ઉપર અહીંયા સોનગઢમાં જે વાત થઈ છે ને એ રીતે વાત લીધી છે કે આ શાસ્ત્ર ઉપર વૈશાખ વદ એકમથી શરૂ થયેલ વ્યાખ્યાન આજે શ્રાવણ સુદ પૂર્ણિમાએ 20 સંવત 2482માં વાત્સલ્યના દિવસે સમાપ્ત થાય છે. તે ભવ્ય જીવોને આત્મિક સુખરૂપ પરમ સમાધિ આપો. અને પછી અહીંયા પંક્તિઓ જે મૂકી છે તે લઈએ છીએ આપણે. जिनके भक्ति प्रसाद से पूर्ण हुआ व्याख्यान सबके उर में सबके उर मंदिर वसो पूज्य पाद भगवान. पढ़ो सुनो सब ग्रंथ यह सेवो अति हित मान. आत्म समुन्नति बीज जो करो जगत कल्याण. અહીંયા આજે અનુવાદ બ્રહ્મચારી શ્રી હરિલાલ જૈને કર્યો છે. તો એમણે અહીંયા લેખકની પ્રશસ્તિમાં લખ્યું છે કે પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ 20 સંવત 2482માં સમાધિ શતક ઉપર પ્રવચનો કર્યા. તેના શ્રવણ વખતે જાણે ઉપશાંત અધ્યાત્મ રસનું ઝરણું વહેતું હોય એવી શાંતિ થતી હતી. અત્યંત સુગમ શૈલી, વારંવાર અંતર્મુખી આત્મભાવનાનું ગોલન, વૈરાગ્ય ઝરતા શાંત મધુર ભાવો, એ બધાથી ભરપૂર પ્રવચનો તત્ક્ષણ જ સંસારના સર્વ સંક્લેશોને સમાવીને અંતરમાં ચૈતન્ય શાંતિના મધુરા વાતાવરણમાં આત્માને લઈ જતા હતા. જો ગુરુદેવના પ્રવચનો જ્યારે આ સમાધિ શતક ઉપર ચાલતા હતા, સમાધિ તંત્ર ઉપર જ્યારે પ્રવચનો ચાલતા હતા, એ વખતે ત્યાં જે વાતાવરણ હતું, જે લોકોને જે રીતે આનંદની પ્રાપ્તિ થતી હતી એની વાત અહીંયા શ્રી બ્રહ્મચારી હરિલાલ જૈને લખી છે કે આવા અત્યંત સુગમ વૈરાગ્ય રસ વિના આત્માભિમુખી પ્રવચનો સર્વે જિજ્ઞાસુઓને મહાન ઉપકારી હોવાનું તેનું સારભૂત સંકલન આત્મધર્મમાં આવા અત્યંત સુગમ વૈરાગ્ય રસ વિના આત્માભિમુખી પ્રવચનો સર્વે જિજ્ઞાસુઓને મહાન ઉપકારી હોવાથી તેનું સારભૂત સંકલન આત્મધર્મમાં 20 સંવત 2483 થી 2494ના 11 વર્ષ દરમિયાન પ્રગટ થયું હતું. દર મહિને આવે ને, દર મહિને એક પ્રવચન એમાં આવે, એ રીતે એટલો લાંબો સમય ગયો. તો સર્વે જિજ્ઞાસુઓને તે ખૂબ જ પસંદ પડેલ અને પુસ્તક રૂપે પ્રગટ કરવાની માગણી આવેલ. તેથી વિશેષ સંશોધનપૂર્વક તે બધા પ્રવચનો આ આત્મભાવના પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. પૂજ્ય ગુરુદેવે વિતરાગી સંતોનું હાર્દ ખોલીને અને આત્મિક રસનું સિંચન કરીને આ પ્રવચનો દ્વારા
સમાધિના હેતુભૂત એવું પરમ આત્મજ્ઞાન સમજાવ્યું છે. બહિરાત્મભાવ છોડાવીને અપૂર્વ અંતર આત્મભાવ જાગૃત કરાવ્યો છે. આવા બોધિ સમાધિ દાતાર પૂજ્ય ગુરુદેવના મંગલ ચરણોમાં નમસ્કાર હો. તો આ રીતે આ પૂરું થાય છે શાસ્ત્ર. અહીંયા છેલ્લે થોડીક પંક્તિઓ છે, એ પણ આપણે લઈએ છીએ. સુખનું પૂર દુઃખથી દૂર, બિરાજે પ્રભુ મારે હજૂર. સુખનું પૂર દુઃખથી દૂર, બિરાજે પ્રભુ મારે હજૂર. જ્ઞાન ભાવ છે સુખનું ધામ, રાગ ભાવનું શું છે કામ. જ્ઞાન ભાવ છે સુખનું ધામ, રાગ ભાવનું શું છે કામ. જૈન ધર્મનો સાચો મર્મ, શુદ્ધ ભાવથી તૂટે કર્મ. આત્મલક્ષી ખોલ ખજાના, જો તું ચાહે મોક્ષ में जाना. આનંદ તત્વ જગમાં અજોડ, આનંદ તત્વ જગમાં અજોડ. લક્ષને જોડ, ભવને તોડ. તો આ શાસ્ત્રનું સ્વાધ્યાય પૂરો થાય છે. આ શાસ્ત્રના સ્વાધ્યાય દરમિયાન જીનવાણીની વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો તે માટે હું ક્ષમા માંગુ છું. અને આ સ્વાધ્યાય દરમિયાન આપે મને સાંભળ્યો તે માટે સૌનો આભાર માનું છું. આપના પ્રશ્નોને કારણે મને ઘણો લાભ થયો છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ